Hello student, how are you all? I hope you all are fine. Now, today I am starting your first poem Jagne Jadwa. This poem written by Kavi Narsi Mehta. Narsi Mehta is a pioneer poet of Gujarati literature. स्टूडेंट, आपकी फर्स्ट पोएम है जागने जादवा। उसके कवि का नाम है नरसिंह मेहता। वो 16वीं के सदी के कवि माने जाते हैं। नरसिंह मेहता का जन्म भावनगर जिले के तड़ाजे गांव में हुआ था। उनका जो वतन है वो जूनागढ़ था। आज भी जूनागढ़ में वो जहाँ रहते थे वो जगह आपको देखने को मिलती है। वो जो दामोदर कुंड में नहाते थे वो भी आपको वहाँ देखने को मिलता है। नरसिंह मेहताना जीवन के बारे में कोई ठोस मतलब में आधारभूत विगतों हमें मिलती नहीं है। फिर भी ऐसी मान्यता प्रचलित है कि नरसिंह मेहता जो है वो प्रेम लक्षणा भक्ति ઉપરાંત જ્ઞાન માર્ગી પરંપરાની પદ કવિતાના उत्तम उर्मी कवि છે। उर्मी कवि, उर्मी मतलब में उर मतलब में हृदय, हृदय में से भावना निकलते उस प्रकार के उत्तम प्रकार के एक बहुत अच्छे वो कवि थे। તેઓ આપણા आदि कवि तरीके जानीता છે। जो ये नरसिंह मेहता है वो है हमारे आदि कवि के नाम से जाने जाते। कृष्ण लीलाना पद ઉપરાંત જ્ઞાન ભક્તિ અને વૈરાગ્ય પદ રચીને તેમણે ગુજરાતી કવિતાને સમૃદ્ધ કરી છે। સામળસાનો વિવાહ, હાર, હુંડી, મામેરું, શ્રાદ્ધ જેવી એમની કાવ્ય રચનાઓ એમણે પોતાના જીવનના કેટલાક પ્રસંગોનું નિરૂપણ કર્યું છે। આ જે એમની કાવ્ય રચનાઓ છે એના અંદર નરસિંહ મહેતાએ કેટલીક કવિતાઓમાં પોતાના જીવનના પ્રસંગોનું નિરૂપણ કર્યું। હવે આ સામળસાનો વિવાહ, સામળસા કોણ હતો તો કે નરસિંહ મહેતાનો પુત્ર હતો। એ એના જીવનમાં જે ઘટના બની હતી તે સામળસાનો વિવાહ નામના કાવ્યમાં એણે નિરૂપણ કરેલું છે। મામેરું, મામેરું કાવ્યમાં નરસિંહ મહેતાની પુત્રી હતી કુંવરબાઈ, એના જે મામેરાનો પ્રસંગ છે એનું વર્ણન કરેલું છે। તદુપરાંત ઝૂલણા છંદમાં રચાયેલા એમના પદ પ્રભાત્યા તરીકે જાણીતા છે। અહીં તમને જો કોઈ પ્રશ્ન પૂછવામાં આવે કે કયા છંદમાં રચાયેલા પદ પ્રભાત્યા તરીકે જાણીતા છે તો ઝૂલણા છંદમાં। પછી તમને ક્વેશ્ચન ટ્વિસ્ટ કરીને પણ પૂછી શકે કે ઝૂલણા છંદમાં રચાયેલા નરસિંહ મહેતાના કાવ્યો કયા નામથી જાણીતા છે તો પ્રભાત્યા તરીકે જાણીતા છે। ચાતુર્યો, હિંડોળાના પદ, વસંતના પદ, કૃષ્ણલીલાના પદ, ભક્તિબોધના પદ વગેરેમાં તેમની સર્જકતાનો પરિચય મળતો રહે છે। ये जो सारे पद हैं उनके अंदर उनकी जो सर्जन शक्ति थी उनका परिचय हमें मिलता है। श्रृंगारमाला, गोविंद गमन, रास सहस्त्रपदी, वसंतना पद जेवी कृतियों तेमना नामे મળે છે। લોક જીભે વસેલું આ પદ શ્રી કૃષ્ણની બાળલીલા અને અવતાર લીલાનો ભાવસભર પરિચય કરાવે છે। જાગને જાદવા એ જે કાવ્ય છે એના અંદર કૃષ્ણની બાળલીલા અને અવતાર લીલાઓનું વર્ણન થયેલું છે જે આ કાવ્યમાં આપણને જાણવા મળે છે। ગોપાલ તરીકે જાણીતા શ્રી કૃષ્ણને અહીં ગોવાળિયો કહે છે। શ્રી કૃષ્ણ છે તે ગોપાલ તરીકે જાણીત છે। ગોપાલ, ગોપાલ એટલે કે ગાયને પાળનાર। અહીં કાવ્યમાં શ્રી કૃષ્ણને ગોવાળિયો કહ્યો છે। યાદવ કુળમાં જન્મ્યો હોવાથી એને જાદવો કહ્યો છે। મેં તમને આગળ જ કીધું કે કૃષ્ણનું એક નામ છે ગોપાલ। ગોપાલનો અર્થ છે ગાયને પાળનાર। યાદવ કુળમાં જન્મ એટલે યાદવ જે કુળ છે એ ગાયોને પાળે છે। એ કુળમાં જન્મ્યો હોવાથી એને જાદવો કહ્યો છે। ગાયોને ચરાવવા ધણ સાથે જવા શ્રી કૃષ્ણને જગાડતા કવિના શબ્દોમાં જશોદા ભાવ नितरे છે। जिस तरह से कृष्ण की माता कृष्ण को प्यार से सब कुछ करवाती थी, इस तरह ममता भरा भाव इस काव्य के अंदर गायों को चराने के लिए श्री कृष्ण को जगाते हुए बताया गया है। ગોવાળોના તોડાનો વડો થવા શ્રી કૃષ્ણને જ યોગ્ય ગણતા કવિ ગોવાળોની ગાયોને ચરાવવા
શ્રી કૃષ્ણને જ યોગ્ય ગણતા કવિ ગોવાળોની સંખ્યા 360 બતાવે છે. તેમાં કોઈ વર્ષના 300 દિવસ, કોઈ શરીરના નાડીનો આંકડો જુએ છે અને કોઈ શ્રી કૃષ્ણને मुख्य स्थाने મૂકે છે. अब यहाँ पे बोलते हैं कि 360 गोवाड़ है, उनका बड़ा उनका मुखिया कौन बनेगा। और फिर बोलते हैं यहाँ पे ये 360 जो संख्या बताई गई है, तो कई लोग उनको पूरे साल के दिन समझते हैं। कोई हमारे शरीर के अंदर जो नाड़ी रहती है वो भी 360 है, ऐसा कोई लोग देखते हैं। फिर बोलते हैं कि दही घेबर અને કઢિયલ દૂધ ખાવા પીવા કૃષ્ણને જગાડતા કવિ કહે છે કે કવિ કુવાલિયા પીડ હાથીને મારવાના, કાલીનાગને નાથવાના અને પાપીઓને હણીને ભૂમિનો ભાર હળવો કરવા એમના અવતાર કાર્યો માટે પણ જગાડે છે। अब यहाँ पे कवि जो है श्री कृष्ण को दही घेबर और कढ़ियल दूध खाने पीने के लिए भी जगाते, उसके बावजूद कुवालिया पीड़ नाम के हाथी का जो कृष्ण ने वध करना है, काली नाग का वध करना है, और जो पृथ्वी के ऊपर जो पापी है वो पापियों को नष्ट करके पृथ्वी के ऊपर जो बोझ है उसको कम करने के लिए उनके अवतार कार्य करने के लिए श्री कृष्ण को जगाया जाता है। गायो चारता અને વાંસળી વગાડતા શ્રી કૃષ્ણને સંસાર સાગરમાંથી ડૂબતા ને બચાવનાર તારણહાર તરીકે ઓળખાવી કવિ પોતાની निर्मल भक्तिનો परिचय। तो बोलते हैं गाय श्री कृष्ण को कौन कौन से काम करने हैं, तो बोलते हैं कि गायों को चराना है, उसके बाद बांसुरी भी बजानी है, और ये गाय चराते चराते मधुर बांसुरी बजाते बजाते जो संसार रूपी सागर के अंदर जो लोग डूब रहे हैं उनका हाथ पकड़कर उनको भी बचाना है। इस तरह का वर्णन करके कवि खुद की निर्मल भक्ति का परिचय हमें देते हैं। अब यहाँ पे आपकी पंक्तियाँ है। जागने जादवा कृष्ण गोवाड़िया, हे जादव कृष्ण गोवाड़िया जाग, तुझ विना घेन माँ कौन जासे, तारा बिना धन माँ, मतलब में गायों का ये जो धन है उसको चराने के लिए कौन जाएगा। 360 गोवाड़ तोड़े मड़िया, 360 जो गोवाल है वो इकट्ठा हुए हैं। वडारे गोवाड़ियों कौन थासे, इनका मुखिया कौन बनेगा। जागने जादवा, हे यादव कृष्ण गोवाड़िया तू जाग, दही तणा दही थरा, घी तणा घेबरा, कढ़ियल दूध ती कौन पीसे। यहाँ पे कहा गया है दहीना दही तरा, मतलब इस दही और वो डाल के जो नरम नरम पूड़ी बनाई जाती है वो कौन खाएगा। घी ना घेबर कौन खासे, घी का जो घेबर बनाया है वो कौन खाएगा। कढ़ियल खूब उबाल के जो दूध बनाया जाता है उसको बोलते हैं कढ़ियल, वो दूध कौन पिएगा। इसको पीने के लिए श्री कृष्ण को जगाया जाता है। हरि तारियो हाथियो, बोलते हैं हरि जो है उन्होंने हाथी मतलब में 27 नक्षत्र मानो 13वां नक्षत्र को बचाया। काली नाग नाथ्यो, काली नाग का नाथ वध किया। भूमिनो भार ते कौन हरवो करसे, हे कृष्ण तारा वगर ये पृथ्वी के ऊपर जो बोझ बढ़ गया है उस बोझ को कौन कम करेगा। हे यादव कृष्ण गोवाड़िया तू जाग। जमुना ने तीरे गौधन चरावता, मधुरी सी मोरली कौन वासे। तो बोलते जमुना के किनारे पे, यमुना नदी के किनारे पे गौधन मतलब में गायों रूपी धन को चराते चराते मधुर मोरली कौन वगाड़ से। भणे नरसैयो तारा गुण गायने रिजिए, बूढ़ता बायणी कौन सासे। नरसैयो मतलब में यहाँ पे नरसिंह मेहता कहे छे कि हे प्रभु હું તારા ગુણ ગાઈને કે અમે બધા તારા ગુણ ગાઈને ખુશ થઈએ, સંતોષ પામીએ છીએ, પણ આ સંસારરૂપી સાગરમાં જે ડૂબે છે તેનો હાથ કોણ પકડશે અને એમને કોણ તારા વગર આ સંસારરૂપી સાગરમાંથી બચાવશે।
हे यादव कृष्ण गोवाड़िया तू जाग। अब हम देखेंगे शब्द समझूती। जादवा यादव यदुનો वंशज। કૃષ્ણ કૃષ્ણ શ્યામ કાળુ વિષ્ણુનો 8મો અવતાર। ગોવાળિયો ગાય ગાય ઢોર ચરાવનારો। તું જ તારું તારા વિના સિવાય વગર। ઘેનમાં ગાય અહીં ગાયો ચરાવવા। 300 300 વડો વડું મોટું। તણા ના દહીથરા એક જાતની જાડી પોચી પૂરી। ઘેબરા એક વાનગી પકવાન। કઢિયલ કઢેલું ખૂબ ઉકાળેલું દૂધ। હાથીઓ 27 નક્ષત્રમાંનું 13મું નક્ષત્ર। કાળીનાગ કાલિયા શ્રી કૃષ્ણએ નાથેલો કાળીનાગ। ભૂમિ પૃથ્વી જમીન। જમુના કાલિંદી યમુના નદી કિનારે। ગૌધન ગાયોરૂપી ધન। મધુરી મધુર મીઠી। વાસે વહાવશે વગાડશે। રીઝીએ રીઝવવું ખુશ થવું સંતુષ્ટ થવું। ડૂબતા બુડતા ડૂબતા। બાયડી હાથ બાવડું સાજશે। ઝાલવું हालवू पकड़વું सहाय मदद। अब यहाँ पे हम प्रश्नों के उत्तर देखेंगे। श्री कृष्ण ने शा माटे जगाड़वामां आवे छे? तो श्री कृष्ण को क्यों जगाया जाता है? तो श्री कृष्ण ने गायो चरावा धन साथे जवा जगाड़वामां आवे छे। नेक्स्ट क्वेश्चन है गोवाड़िया ने कयो प्रश्न मूंझवे छे? तो गोवाड़िया ने प्रश्न मूंझवे छे कि आपणो वडो गोवाड़ियो कोण थशे? श्री कृष्ण माटे कविए कया कया शब्दों प्रयोज्या छे? तो श्री कृष्ण माटे कविए काव्यमां जादवा गोवाड़िया हरि शब्दों प्रयोज्या छे। नीचेना दरेक प्रश्नों 2-3 वाक्यमां उत्तर लखो। कृष्ण नहीं जागे तो कया कया कार्यों अटकी पड़से? अगर कृष्ण नहीं जगेगा तो कौन कौन से कार्य जो है वो रुक जाएंगे। तो कृष्ण नहीं जागे तो मुख्य गोवाड़ियो कौन थशे? कोई थशे नहीं। कड़ियल दूध कोई पी सकशे नहीं। भूमिनो भार कोई हळवो करशे नहीं। मधुरी मोरली कोई वगाड़ी सकशे नहीं। संसार सागर में डूबता ने कोई बचावी सकशे नहीं। इस तरह के जो सारे काम हैं वो रुक जाएंगे। 360 गोवाड़ कया अर्थ में गोवाड़ना कया कया अर्थ संभवित छे? तो 360 गोवाड़ना संभवित अर्थ। अब बोलते तेमा कोई वर्षना 360 दिवस जुए छे। तेमा कोई शरीरनी नाड़ीनो आंकड़ो जुए छे। तो आ बधामां श्री कृष्ण ज मुख्य स्थाने छे। नीचेना प्रश्नोना सविस्तार उत्तर लखो। कृष्ण ने जगाड़वा माटे कया कया कारणों आप्या छे ते सविस्तार समजावो। तो श्री कृष्ण बाळपणमां गोकुळमां दररोज सवारे गायो चरावा जता। माता यशोदा श्री कृष्ण ने सवारे जगाड़े छे ने जणावे छे कि कृष्ण विना गायो कोण चरावा लई जशे। 360 गोवाड़िया भेगा थया छे तेमना मुख्य गोवाड़ियो कोण थशे? दहीथरा अने घेबरा कोण खाशे? कढ़ियल दूध कोण पीशे? हरिए हाथीओ तार्यो। काળી નાગ આવા હરિ સિવાય પાપીઓને હણીને ભૂમિનો ભાર હળવો કોણ કરશે? યમુનાને તીરે ગાયો ચરાવતા મીઠી મોરલી કોણ વગાડશે? સંસાર સાગરમાં ડૂબતાના તારણહાર કોણ થશે? આમ ઉપરના પ્રશ્નોમાં જ શ્રીકૃષ્ણને જગાડવાના કારણ કે શ્રીકૃષ્ણ જ આ બધા અર્થમાં કાર્યો પાડી શકે छे। तो यहाँ पे आपके सारे क्वेश्चन आंसर भी हो गए। आई होप आप सबको समझ में आया होगा। एंड राइट डाउन इन योर नोटबुक एंड कंप्लीट योर ऑल एक्सरसाइज। थैंक यू।